દેજો। આઈ હોપ કે બધા મજામાં છે। હું પણ મજામાં જ છું। હું જરાક આવ્યો તો આગમાં હિંગો ખાવા। આ હિંગો ખાય ને એટલે ભાઈ ઓક્સિજન વાયુ બહુ જ ઉત્પન્ન થાય। અને જો અત્યારે મારી મમ્મીએ છે ને ભેંસું ને બધું નાખી દીધું। અને મારા કાકા છે ને ઉઠી ગયા છે અત્યારે। જો તમે જોઈ શકો છો। હું કાકા સા મેલવો કે સા મેલવો ને? હા તો મૂકી દેજો વધારે મહેમાન આવવાના છે આજ। જોઈ લે ભાઈ આ અત્યારે બધું ભેહું છે ને નખાઈ ગયું છે। અને કાકા અત્યારે ઉઠે છે એટલે સા મૂકવાનું ચાલુ છે। તો ચાલો છે ને અટાણા હું ફોલતો તો માંડવી આખે ટોપી ફોલ નાખ્યું છે ભાઈ બેઠો બેઠો। અને જો આમાં એટલી છે અને હજી આમાં એટલી છે। અને કાલે અમે કહેતા છે ને માધુપરથી શું લાવ્યા એ આગળ તમને બતાડીશ। પેલા માધુપરનો વિડીયો જોઈ લઉં। દુકાનેથી અમે લુગડા લેવા ગયા વિડીયો છે તો થોડી ક્લિપ જોઈ લો। રામેશ્વર દુકાન ભાઈ કપડા લેવા આવ્યા છે। જવા બધું છે कर ला दे अनारो भाई अनारो થાકી ગયા બિચારા ભાઈ। હાલે રેડી રામ રામ બધાને સીતારામ। હા ભાઈ રામ રામ સીતારામ બધાને ભાઈ। લુગડાનો ખજાનો છે હો ભાઈ। અહીંયા છોકરીઓના ઓલીગમ છોકરાઓના બોય એન્ડ ગર્લ્સ। હા શેકેરીના છોકરાઓના જો તમારે ટોપિયું ને એવું બધું લેવું ને પેલા હું તમને બતાવી દઉં તેજસ્વીના લુગડા ભાઈ એટલે કે મારી બેનના। તો જોઈ લ્યો ભાઈ દુકાન છે રામેશ્વર સેતુ બંધ બીજી। તમે તો નહીં વર્તતા હોય કારણ કે આ ડિસ્ટ્રિક્ટના હોય ને એ વર્તે। અને ભાઈ એક જ સેકન્ડ હો ભાઈ ઉખેરી લઉં આમ ને આમ ભાઈ જોઈ લો ને જોઈએ। આ બુસ્કટ લીધું એક પછી એક આ પાટલુંગાના ભેગું આવે અને આ છે આમ પહેરવાનું આવી રીતના જો। અને આ છે આણું પાટલું જોઈ લો ભાઈ આ છે આણું પાટલું જો। અને હજી તમને બતાવું મારા લુગડા આ છે ભાઈના। એક પાટલું આ છે હરખું તમને દેખાતું નહીં। એક કામ કરું આ લઈ લો કારણ કે ના ભાઈ સૂર્યપ્રકાશ બહુ જ આવે છે। એક આ લેવું પછી એક લેવું આ પાટલું અને બીજું નીકળવા જઈએ ને ભાઈ એક આ બુસ્કટ આ છે કારો ને પણ આ એક જાંબલી જેવો છે કારો ને તમને દેખાતો હવે વિડીયોમાં કારો। અને આ છે જો આવો કલર અને આ છે ને આ એ આણા ભેગો છે અને આ છે એ આ પાટલું ભેગો છે। તો આવી રીતના કંઈક ખરીદી કરી અને માધુપરનો વિડીયો તમે જોજો ને। અત્યારે આવી ગયો છે નાસ્તો લઈને। નાસ્તામાં છે સિંગ અને જીરા મસાલા સોડા। અત્યારે મિત્રો આ પીવાની જમાવટ આહા કઈ ઘટે નહીં એવી। આ છે ને મારે ભેંસું દોવરાવી પડે કારણ કે મારા પપ્પા છે ને આ જગ્યાએ ઓલું છણા કાઢવા જો અહીંયા ભેંસું દોવાશ જો ભાઈ શરૂઆત કરી પેલી ભેંસની। મમ્મી આપણે કેટલું શિયાર દોવા દે ને એક આ દોવા દે એક આ દોવા દે છે એક આ દોવા દે અને એક ઓલી દોવા દે ચાર ને જે દોવી ભાઈ સાંજે 8-9 વાગે નવરા થાય હું ત્યાં સુધી છે ને દોતું જ રહેવાનું કારણ કે છે ને મારા ઘરમાં એક મારી મમ્મીને જ ભેંસું દોતા આવડે કારણ કે એ છે ને એને જ એકને દોતા આવડે। અમે કોઈ દી શીખાય નો ભાઈ જો મારે તો ભણવાનું હાલે બાકી મારા કાકો છે ને હું તમને બતાવ્યું હતું ને આગલા વિડીયોમાં એને ગદના ભેંસું દોતા આવડે। એ પહેલેથી અમારે છે ને ભેગા હતા ને તે દૂને એ ભેંસું દોતા અને અત્યારે મારી મમ્મીને દોતા આવડે છે। એટલે મારી મમ્મી એકને છે ને 4 ભેંસું દોવે ને ભાઈ થાકી જાય હો ભાઈ ખરેખર। પછી હાજે ને પથારીમાં પડીએ ને એટલે ભાઈ આહા નીંદર આવે આરામ સુઈ જાય ભાઈ। આની સાથે આખો વિડીયો એન્ડ કરીએ ત્યાં સુધી બધાને બાય બાય। મળશું પાછા એક નવા બ્લોગની સાથે।
અમે જલ્દીથી ભાઈ ભેહું દોડી એને કે પછી છે ને વારો ને મારા બાપો જોવા આવતા રહ્યા. એક ભાઈ છે ને મારે ઓલું ઓળિયું ભંગાવવા ડોકી નો આમ થાય એ ઓળિયું ભંગાવવા. ચાલો આની હારે વિડીયો છે ને આપણે એન્ડ કરી નાખીએ. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.